નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો જે નેશનલ મીન્સ કપ મેરિટ સ્કોલરશિપ એટલે કે NMMSને જે રિઝલ્ટ છે તે જાહેર થઈ ગયું। તમે રિઝલ્ટ જોઈ પણ લીધું હશે અને તમે તમારા માર્ક્સ પણ જોઈ લીધા હશે। તો આજના આ વિડીયોમાં તમને જણાવીશું કે જે NMMSનું તમારું રિઝલ્ટ આવ્યું છે તો તમારે માર્ક્સ આવ્યા છે। હવે તેમાં તમારે કેટલા માર્ક્સ હશે તો તમારો મેરિટ લિસ્ટમાં સમાવેશ થશે। કહેવાનો મતલબ એમ છે કે કટ ઓફ કેટલું જાહેર થયું છે અને કેટલા માર્ક્સ છે આમાં પાસ થવાય છે અને કેટલા વિદ્યાર્થીઓનો મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવાનો છે તે વિશે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપીશું। વિડીયો છે તમે સ્કીપ કરીને ના જોતા, જો તમે સ્કીપ કરશો તો તમને બધી માહિતી નહીં મળે। કારણ કે તમે સ્કીપ કરો છો તો જે અમુક હું વાત કરતો હોઉં છું તે કટ થતી હોય છે, તો એટલા માટે તમે વિડીયો સ્કીપ ના કરતા અને વિડીયો લાસ્ટ સુધી જોજો। અને હા, આપણું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, વોટ્સઅપ ગ્રુપે જોઈન ના કરી તો વોટ્સઅપ ગ્રુપે જોઈન કરી દેજો। એની લિંક છે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા કોમેન્ટ બોક્સમાં પિન કરેલી પણ મળી જશે। હવે ઘણા મિત્રો અને વાલીઓ વિદ્યાર્થીઓ વોટ્સએપમાં મેસેજ પણ કરે છે। એમના ઘણા બધા પ્રશ્નો એવા હોય છે કે હું એનો જવાબ મેસેજમાં આપી શકતો નથી, એટલા માટે આજે આ વિડીયો બનાવવાનું નક્કી કર્યું છે। તો જે મિત્રો ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, કારણ કે આપણે જે બધી જ ઇન્ફોર્મેશન છે સ્કોલરશિપ અંગેની આ ચેનલમાં મળતી રહેશે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને દેજો અને આ વિડીયોને એક લાઇક પણ કરી દેજો અને આગળ શેર કરજો। તો મિત્રો આપણે સમય ના બગાડીએ અને વિડીયો શરૂ કરીએ છીએ। તો સૌપ્રથમ તમે જોઈ શકો છો આ રાજ્ય પરીક્ષા બોર્ડનો જે ઓફિશિયલ પરિપત્ર છે તારીખ 3/6/2024નો। હવે નેશનલ મીન્સ કપ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2023-24 પરિણામનું જાહેરનામું છે। આ પરિપત્રનો જે વિષય છે તે આમાં થોડી તમને ડીપમાં ચર્ચા કરું કે જે રાજ્યમાં જે નબળી આર્થિક સ્થિતિ ધરાવતા જે તેજસ્વી વિદ્યાર્થીઓ, જે હોશિયાર વિદ્યાર્થીઓ છે અને એવા હોશિયાર વિદ્યાર્થીઓ જે ગરીબ ઘરમાંથી આવતા હોય તો તેમના માટે આ NMMSની સ્કીમ ચાલુ કરવામાં આવે છે। એટલે કે ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે, ધોરણ 9થી 12 સુધી, એટલે કે માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે, એટલે કે અમુક વિદ્યાર્થીઓ ભણવાનું છોડી દીધા હોય છે આર્થિક ખરાબ સ્થિતિના કારણે, તો ડ્રોપ આઉટ ઘટે તે હેતુથી ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કપ મેરિટ સ્કોલરશિપ એટલે કે NMMS યોજના અને HRD ન્યૂ દિલ્હી તરફથી અમલમાં મૂકવામાં આવી છે। એટલે કે આ જે NMMS સ્કીમ છે તે કેન્દ્ર સરકારની છે, રાજ્ય સરકારની નથી। એટલે કેન્દ્ર સરકાર દ્વારા આ જે સ્કીમ છે તેનો જે અમલ મૂકવામાં આવી છે। હવે આમાં વાત કરીએ તો જે NMMSની પરીક્ષા છે તે 7/4/2024 રવિવારના રોજ લેવામાં આવી હતી। જેમાં કેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા તો કુલ તમે આ જોઈ શકો છો આંકડો આપેલો છે કે જે 2,26,026 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। 2,26,026 વિદ્યાર્થીઓએ આખા ગુજરાતમાં આપણે પરીક્ષા આપી હતી અહીંયા। તો આમાંથી કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે અને કેટલા માર્ક્સે પાસ થયા તે આગળ વાત કરું છું। આગળ વાત કરું તો મિત્રો અહીંયા શું લખેલું છે કે જે આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી હતી, જે કામચલાઉ જે આન્સર કી હતી તે 16/4/2024ના રોજ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવી હતી, પરંતુ તેમાં કેટલાક વાંધા સૂચનો મળતા હોવાથી કેટલાક વિદ્યાર્થી દ્વારા તેના સામે વાંધા સૂચનો મળ્યા। તે હેતુથી જે પરીક્ષાની આન્સર કી છે તે ફરીથી ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી અને 17/5/2024ના રોજ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવી હતી। 17/5/2024ના ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ થઈ ત્યાર પછી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 7/4/2024ના રોજ યોજાયેલ નેશનલ મીન્સ કપ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2023-24નું જે રિઝલ્ટ છે તે તારીખ 3/6/2024ના રોજ વેબસાઇટ પર મૂકવામાં આવ્યું। તો તમે રિઝલ્ટ પણ જોઈ લીધું છે। હવે વાત કરીએ કટ ઓફની પરીક્ષાના પરિણામની વિગત। તે પહેલાં વાત કરું કે તમારે સોરી મિત્રો, એટલે વાત કરું તો આખા ગુજરાતમાં કુલ કેટલા વિદ્યાર્થીઓનો મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે। હવે આ મેરિટ લિસ્ટમાં પણ એવું હોય છે કે SC, ST, OBC એમ કેટેગરી વાઇઝ મેરિટ લિસ્ટ હોય છે, તેમજ જે વિદ્યાર્થીનીઓ એટલે કે છોકરીઓ હોય છે તેમના માટે પણ અલગ કટ ઓફ જાહેર થતું હોય છે। પરંતુ અને જે દિવ્યાંગ ઉમેદવારો હોય છે, તેમને ઓછા માર્ક્સ આવે છે છતાં પણ તેમનો મેરિટ લિસ્ટમાં સમાવેશ થઈ જતો હોય છે। તો આમાં કેટેગરી જે રિઝર્વેશન જે હોય છે અને સીટો હોય છે તે સીટો મુજબ આ સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે। આમાં શું લખેલું છે કે
ઉપરોક્ત ક્વોલિફાઈંગ થયેલ વિદ્યાર્થીઓ પૈકી 5097 વિદ્યાર્થીઓ મેરિટ સ્કોલરશીપમાં સમાવેશ થશે. હવે આખા ગુજરાતમાં 5097 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે મેરિટ લિસ્ટમાં. તો આમાં પણ જિલ્લા વાઇઝ મેરિટ યાદી બહાર પડશે. હવે આ આંકડો છે તે એવું નથી કે આ આંકડો 5097 છે. આમાં આંકડામાં વધઘટ પણ થઈ શકે છે, વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે. આમાં તમે જોઈ શકો છો હવે કે કેટલા વિદ્યાર્થીઓએ કેટલા માર્ક્સ મેળવ્યા છે. તો 72 થી 180 માર્ક્સ, એટલે કે 72 થી 180 માર્ક્સવાળા કેટલા વિદ્યાર્થીઓ હતા? તો 68,211 આટલા સ્ટુડન્ટો હતા. આટલા સ્ટુડન્ટે આટલા માર્ક્સ મેળવ્યા છે. ત્યાર પછી 90 થી 180 એવા કુલ 19,631. ત્યાર પછી 60% માર્ક્સ, એટલે કે 108 થી 180 માર્ક્સ મેળવ્યા તેવા 5,096. ત્યાર પછી 126 થી 180 માર્ક્સ મેળવ્યા હોય એવા 1116 વિદ્યાર્થીઓ. 144 થી 182 માર્ક્સ આવ્યા હોય તેવા 151. અને સૌથી વધારે 162 થી 180 માર્ક્સ એવા કુલ ટોટલ 7 સ્ટુડન્ટ છે. હવે આમાં થોડું તમને ગણતરી કરીને તમને સમજાવું છું કે આમાં કેવી રીતે સમાવેશ થશે. હવે 162 થી 180 માર્ક્સ લાવેલ વિદ્યાર્થી કુલ 7 છે. તો આપનો તો 100% મિત્રો મેરિટ લિસ્ટમાં સમાવેશ થવાનો જ છે. બીજા જે 144 થી 180 એમનો પણ સમાવેશ થઈ શકે છે. હવે ટોટલ કુલ કેટલા લેવાના છે? તો 5097 વિદ્યાર્થીઓ. તો 5097 વિદ્યાર્થીઓમાં અહીંયા તમે જોઈ શકો છો જે 108 થી 180 માર્ક્સ લાવેલ વિદ્યાર્થીઓ કુલ કેટલા છે? 5096. તો આટલામાં જ 5096 વિદ્યાર્થીઓ થઈ જાય છે. હવે આગળ 1116 છે, ત્યાર પછી 151 ને 7. આમ ટોટલ આંકડો કરીએ તો 5097 ઉપર થાય છે. તો મિત્રો આપણે પ્રેડિક્ટેડ જે અંદાજિત કટ ઓફ છે, એટલે કે મેરિટ યાદીમાં કેટલા માર્ક્સવાળા વિદ્યાર્થીઓ સમાવેશ થશે તે હું તમને જણાવું છું. તો મિત્રો ફાઇનલ નથી કહેતું કે આટલા જ માર્ક્સવાળા વિદ્યાર્થી સમાવેશ થઈ શકે, આમાં વધઘટ પણ થઈ શકે છે. તો આપણે અહીંયા અંદાજો લગાવી શકીએ, માત્ર એક અંદાજિત આંકડો કહું છું. તમે જોઈ શકો છો 5096 અહીંયા છે વિદ્યાર્થીઓ 108 થી 180 માર્ક્સવાળા. ત્યાર પછી 126 થી 180 1116 વિદ્યાર્થીઓ છે. આમ અહીંયા આંકડો વધી જાય છે. તો મિત્રો તમને જણાવું કે મેરિટ લિસ્ટ છે તેમાં તમારે મિનિમમ તમારા રિઝલ્ટમાં તમારે કેટલા માર્ક્સ હોવા જોઈએ એનએમએસમાં? તો 110 ઉપર હશે તો તમારો મેરિટ લિસ્ટમાં આવવાનો ચાન્સ વધી જશે. 110 ઉપર માર્ક્સ હશે જે વિદ્યાર્થી તેમનો મેરિટ લિસ્ટમાં 100% સમાવેશ થશે. હવે 110 એવું નથી કે 110 છે તો તમારા મેરિટ લિસ્ટમાં 100% સમાવેશ થઈ શકે, પરંતુ જે કેટલીક સીટો હોય છે દિવ્યાંગ ઉમેદવારો માટે, તો તે દિવ્યાંગ ઉમેદવારોને જણાવતું તેમને 100 માર્ક્સ હશે તો પણ તેમનો સમાવેશ કરવામાં આવશે. પરંતુ જનરલ કેટેગરીની SC ST OBCની વાત કરું તો તમામને 110+ માર્ક્સ હશે તો જ તેમનો મેરિટ લિસ્ટમાં સમાવેશ થશે. આ મિત્રો અંદાજિત આંકડો છે. જો તમારે 110 થી ઉપર માર્ક્સ હશે તો તમારો ચાન્સ ખરો. તો તમારો જે પ્રશ્નનો જવાબ આપી દીધો કે અમારે કેટલા માર્ક્સ હશે તમારા મેરિટ લિસ્ટમાં સમાવેશ થશે. તો મિત્રો અંદાજિત તમારે 110 ઉપર હોવા જોઈએ તો તમારો મેરિટ લિસ્ટમાં સમાવેશ થઈ શકે છે. ક્વોલિફાઈંગ માર્ક્સની વાત કરું એટલે કહેવાનો મતલબ એમ કે જે તમારા પાસ કરવા માટે મિનિમમ તમારે 72 માર્ક્સ મેળવેલ હોવા જોઈએ, એટલે કે 70 ઉપર માર્ક્સ હશે તમે પાસમાં ગણાશો. તો મિત્રો આ મેં તમને કટ ઓફ વિશે થોડી સમજણ આપી. હવે આના નીચે કેટલીક માહિતી લખેલી છે કે તમારે રિઝલ્ટ કેવી રીતે જોવું તે પણ મેં તમને વિડીયોમાં જણાવી દીધું હતું. હવે ક્વોલિફાઈંગ ગુણ મેળવનાર તમામ વિદ્યાર્થીઓ પૈકી નિયત કોટા અનુસાર, એટલે કે મેં તમને જણાવ્યું હતું કે તમારે જે SC ST કેટેગરી OBC મુજબ અને જિલ્લા વાઇઝ મેરિટ લિસ્ટ મુજબ કુલ 5097 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે. હવે 5097 વિદ્યાર્થીઓ જે શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે, આમાંથી મેરિટમાં આવનાર તમામ 5097 વિદ્યાર્થીઓને જે રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતા ખોલાવવાના રહેશે, એટલે તો હાલ પ્રોસેસ કરવાની નથી. જ્યારે પણ મેરિટ લિસ્ટમાં તમારો સમાવેશ થશે મિત્રો ફરીથી કહું છું કે આ 5097 વિદ્યાર્થીઓ છે તેમાં આંકડો વધી પણ શકે છે, ઘટી પણ શકે છે. 5097 ઘટી પણ શકે છે અને વધી પણ શકે. ફરીથી કહું છું મિત્રો, તો આમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. શિષ્યવૃત્તિની રકમ સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવશે અને ત્યાર પછી તમે મેરિટ લિસ્ટમાં આવો છો.
ફરી જે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ હોય છે જે NSP, આ પોર્ટલ પર તમારે ઓનલાઈન ફોર્મ ફરીથી ભરવાનું છે અને તેમાં તમારે અરજી કરીને તમે સ્કોલરશિપનો લાભ મેળવી શકો છો. હવે તમે જોઈ શકો છો અહીંયા કેટલીક સૂચનાઓ છે. હવે આમાં શું લખેલું છે કે મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓ પૈકી ધોરણ 9માં સરકારી શાળા અથવા ગ્રાન્ટેડ શાળા અથવા લોકલ બોડી શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી શિષ્યોથી મળવાપાત્ર થશે. આમાં એવું લખેલું છે પરંતુ NSP પોર્ટલ પર તમે ફોર્મ ભરો છો જ્યારે સ્કોલરશિપ તમે જ્યારે મેરિટ લિસ્ટમાં તમારો સમાવેશ થાય છે અને ત્યાર પછી તમારે જો NSP પોર્ટલ પર તમે ફોર્મ ભરો છો, જો તેમાં સ્કૂલનું નામ હશે તો તમને સ્કોલરશિપ મળવાપાત્ર થશે. સરકારી બધી જ શાળાઓનું નામ હોય છે, પણ અમુક પ્રાઇવેટ શાળાઓ છે તે સરકાર દ્વારા મંજૂર કરેલી હોતી નથી, તેમનું શાળાનું નામ હોતું નથી. તો મિત્રો આ હતો આજનો આપણો આ વિડીયો. મેં તમને જણાવી દીધું. હજુ પણ તમારા અંદર મૂંઝવણ હોઈ શકે છે અને ના ખબર પડતી ફરીથી વિડીયો જોજો. અને બીજી વાત એ કે આ વિડીયો ગમીને લાઇક પણ કરી દેજો. હવે મિત્રો કંઈ પણ નવી અપડેટ આવે તો હું તમને વિડીયોના મારફતથી જણાવીશ. વિડીયો થોડો લાંબો થઈ ગયો છે, પરંતુ તમે સ્કીપ ના કરતા લાસ્ટ સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી દેજો. આગળ શેર પણ કરજો તમારા મિત્રોને. તો મિત્રો આપણે મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં.